હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 6 એમાં વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર એ વિષયની ચર્ચા કરીશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર એ વિષયની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ વર્ચસ્વ કોનું. આમ તો તમે જે મેઇન હેડિંગ વાંચો ને એના આધારે જ તમને ખ્યાલ આવી જાય કે અંદર મુખ્ય મુદ્દો શું હોઈ શકે. સભ્ય સંખ્યામાં મુખ્ય મુદ્દો સભ્યની સંખ્યાનો હતો કે કેટલા સભ્ય સંખ્યા કેટલી, તો એ પ્રમાણે કંપનીને નામ આપવામાં આવ્યું કે જાહેર કંપનીમાં આટલા સભ્ય સંખ્યા, ખાનગીમાં આટલી સભ્ય સંખ્યા. એવી રીતે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારમાં 3 પ્રકાર: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. એમાં પહેલું આપણે સમજીએ સરકારી કંપની. ખાસ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કાં તો કેન્દ્ર સરકારની, કાં તો રાજ્ય સરકારની, કાં તો એકથી વધારે રાજ્ય સરકારોની, કાં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની હોય એને કહેવામાં આવે છે સરકારી કંપની. ટૂંકમાં જેમાં સરકારનો હિસ્સો વધારે હોય અને સામે જે વ્યક્તિ છે, સામે જે કંપની છે એનો હિસ્સો ઓછો હોય એને કહેવામાં આવે છે સરકારી કંપની. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ ધારો કે પવનચક્કીનું ઉત્પાદન કરવા માટેની કોઈ એક કંપની છે. એમાં સરકાર એવું કહે કે ભાઈ મારો 51% હિસ્સો, એમાં 51% ભાગ હું નાખીશ. સરકાર એવું કહે કે હું નાખીશ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર. સામે ધારો કે અદાણી કંપની છે, એ એવું કે વાંધો નહીં 49% હિસ્સો હું નાખીશ. તો હિસ્સો કોનો વધારે થયો? તો કે સરકારનો. અને સરકારનો હિસ્સો વધારે થયો હોવાથી 51% સરકારનો ભાગ હોવાથી એ કંપનીને કહેવામાં આવે છે સરકારી કંપની. ભલે એમાં 49% હિસ્સો અદાણીનો હોય પણ છતાંય કહેવાય ખાનગી કહી શકાય નહીં. એ કંપનીને શું કહી શકાય? સરકારી કંપની જ કહી શકાય. આવા ઉદાહરણમાં અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, આ બધી કંપની સરકારી કંપની છે. ઇવન આ ઉપરાંત તમે ગૂગલમાં સર્ચ કરીને જોશો તો તમને ઘણી બધી સરકારી કંપનીનું લિસ્ટ બતાવશે. ટૂંકમાં જેમાં સરકારનો હિસ્સો 51% હોય અને સામેવાળું જે છે કંપની એનો હિસ્સો 49% હોય એને કહેવાય સરકારી કંપની. વર્ચસ્વ કોનું વધારે? તો કે સરકારનું. કારણ કે 51% હિસ્સો કોનો? કારણ કે કોનો? તો કે સરકારનો. અને એટલા માટે એને કહેવાય સરકારી કંપની. ત્યારબાદ બીજો મુદ્દો છે શાસક કંપની. કોઈ એક કંપની છે, એની પાસે બીજી કંપનીના 50% કરતાં વધારે શેર હોય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ રિલાયન્સ કંપની અને ટાટા કંપની. ધારો કે રિલાયન્સ કંપની પાસે ટાટા કંપનીના જો 51 શેર હોય તો ઓટોમેટિક ટાટા કંપની છે એ રિલાયન્સની થઈ ગયેલી કહેવાય. ફરી એક વખત બોલું છું કે રિલાયન્સ કંપની છે અને ટાટા કંપની છે. રિલાયન્સ કંપની પાસે ટાટા કંપનીના 51% શેર જો હોય તો ટાટા કંપનીની સમગ્ર માલિકી, એનો સમગ્ર શાસક કોણ બની જાય છે? તો કે રિલાયન્સ. કારણ કે એની પાસે ટાટા પાસે 49% શેર છે, જ્યારે રિલાયન્સ પાસે ટાટા જ કંપનીના 50%થી વધારે એટલે કે 51% હિસ્સો છે. તો ઓટોમેટિક શાસક કંપની કોણ બની જશે? તો કે રિલાયન્સ કંપની છે એ શાસક કંપની બની જશે. શા માટે? કારણ કે રિલાયન્સ પાસે 51% શેર હોવાથી એને કહેવામાં આવે શાસક કંપની. જેની પાસે વધારે શેર એ શાસન કરે, એનો મતલબ એવો થાય. કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પછી કોનો રહે? તો કે જે કંપની શાસક કંપની હોય એનો અધિકાર એના સભ્યોને નિમણૂક કરવાનો વધી જાય. તો પ્રશ્ન થાય કે ગૌણ કંપની કોને કહેવાય? તો કે શાસક કંપની પાસે 51% શેર હોય એટલા માટે એ શાસક કંપની બની હોય. તો જેની પાસે બાકીના 49% શેર હોય એ ગૌણ કંપની કહેવાય. મેં તમને રિલાયન્સનું અને ટાટાનું ઉદાહરણ આપ્યું તો એમાં શાસક કંપની કોણ કહેવાય? રિલાયન્સ. ગૌણ કંપની કોણ કહેવાય? તો કે ટાટા. જે શાસક કંપની ના હોય એવી દરેક કંપનીને ગૌણ કંપની કહેવાય.
જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને એના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપનીનો હોય એવી કંપનીને કહેવામાં આવે છે ગૌણ કંપની. એટલે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર છે એમાં શેરની સંખ્યા કોના પાસે કેટલી છે એના આધારે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર પડ્યા છે. જે કંપની પાસે 51% હિસ્સો હોય એ કંપની શાસક કંપની કે સરકારી કંપની કહેવાય. સરકાર પાસે 51% હિસ્સો હોય તો એ સરકારી કંપની કહેવાય. કોઈ અન્ય કંપની પાસે 51% હિસ્સો હોય તો એ શાસક કંપની કહેવાય. અને જે કંપની પાસે 50%થી ઓછો હોય એ કંપની ગૌણ કંપની કહેવાય. હવે આપણે જોઈએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો ખૂબ જ સરળ છે. નોંધણી ક્યાં થઈ છે? ભારતમાં થઈ છે તો એ ભારતીય કંપની. નોંધણી ક્યાં થઈ છે? વિદેશમાં થઈ છે તો એ વિદેશી કંપની. ભારતીય કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા હેઠળ થઈ હોય એને ભારતીય કંપની કહેવામાં આવે છે. અને ભારતીય કંપની છે એ જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે, સરકારી કંપની હોઈ શકે. જ્યારે વિદેશી કંપની કોને કહેશું? તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય પણ જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય એને વિદેશી કંપની કહે છે. આ બંને કંપનીના ઉદાહરણ તમારે મને હોમવર્કમાં શોધીને કહેવાના છે કે કઈ કઈ કંપની વિદેશી કંપનીમાં આવે એના નામ આપવાના છે અને કઈ કંપની ભારતીય કંપનીમાં આવે. અહીંયા કંપનીના પ્રકારો પૂર્ણ થાય છે. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. કંપનીના મુખ્ય 4 પ્રકાર: ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ખાસ કાયદામાં 3 ભાગ: જાહેર, ખાનગી અને એક વ્યક્તિની. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 ભાગ: સરકારી, શાસક અને ગૌણ. અને નોંધણીની દ્રષ્ટિએ 2 ભાગ: ભારતીય કંપની અને વિદેશી કંપની. અહીંયા કંપનીના પ્રકારોનો જે ટોપિક છે આખો એ પૂર્ણ થાય છે.